ડાંગ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે યોજવામાં આવી। ઝોન કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન સુરત જિલ્લામાં થશે। મળતી માહિતી અનુસાર જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાપુતારા ખાતે આયોજિત થઈ કે જેમાં 112 જેટલા યોગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ યોગ સ્પર્ધામાં 4 કેટેગરી રાખવામાં આવી હતી। અનુક્રમે 9 થી 16 વર્ષ, 17 થી 35 વર્ષ, 36 થી વધુ અને આ વખતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સંકળાયેલ કોચ અથવા ટ્રેનર માટે અલગથી એક કેટેગરી રાખવામાં આવી હતી। ડાંગ જિલ્લાના યોગ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો ચીફ જજ એટલે કે મુખ્ય નિર્ણાયક તરીકે જિલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રિયંકાબેન ભોઈ ઉપસ્થિત રહ્યા હતા। સહ નિર્ણાયક તરીકે જીએસ વાયબી યોગ કોચ ગાંગુડે ઉમાકાંતભાઈ તેમજ સાક્ષર કન્યા શાળા સાપુતારાના શિક્ષિકા હેમાંગીની બેન કોકરણી ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ટાઈમ કીપર અને સ્ટેજ મેનેજમેન્ટ માટે યોગ ટ્રેનર્સ શ્રી ઉદયભાઈ અને અર્જુનભાઈએ કાર્યભાર સંભાળ્યો હતો। સમગ્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઉત્સાહી ટીમ દ્વારા યોગ સ્પર્ધા કોઈપણ પ્રકારના વિઘ્ન વિના સંપન્ન થઈ હતી। જિલ્લા કક્ષાએ યોગ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે ઝોન કક્ષાની સ્પર્ધા સુરત હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે। 16/2/2025 યોજાશે। તો સ્પર્ધાની પૂર્ણાહુતિ બાદ જિલ્લા રમતગમત અધિકારી આદરણીય શ્રી અલ્કેશભાઈ પટેલ, ચીફ જજ જિલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રિયંકાબેન ભોઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રિપોર્ટર ગીસારામ ચૌધરી।